એ ચિંતા અને ચિંતાની સાથે અનુભવનું ભાતું લઈને આવ્યા છે. અને સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે. આ સંતો એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા પોતાના અનુયાયીઓને એક જ આશીર્વાદ આપતા હોય કે સુખી થાવ. જ્યારે સુખી થવાનો આશીર્વાદ આપવા માટે આવ્યા હોય ત્યારે આ સંતોને પણ એવું લાગ્યું છે કે એક બંધારણ એવા નિયમો બની રહ્યા છે જેના થકી આ સમાજમાં તમામ બદીઓ તમામ તકલીફો દૂર થઈ અને તમામ ક્ષેત્રે આગળ વધી શકે એટલે આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે આ બંધારણનો 100% અમલ થાવ અને સુખી થાવ એવા આશીર્વાદ આપવા માટે આવ્યા છે. દોસ્તો આગેવાનો ચિંતા કરે, આગેવાનો વાત મૂકે, પણ આ વાતમાં આપણે તમામ રીતે હંમેશા એક જ વાત મૂકીએ છીએ કે રાજનીતિ 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 આપતી જતી રહેવાની. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ આવી ગયો. સત્તાની લડીઓ ચાલુ